મિત્રો, ખેડૂતોની મજબૂરી તો જો વરસાદની કાગા ડોળે રાહ જુએ છે, પણ વરસાદ જાણે કે બે વાદળની વચ્ચે સંતા કુકડી રમતો હોય એવું આપણને લાગે. આ વરસાદની રાહે તમે જો ટપક શરૂ કરી દીધી છે, પણ વરસાદ આવતો નથી. અને કાગા ડોળે બધા ખેડૂતો રાહ જોઈ રહ્યા છે કે વરસાદ આવે અને કપાસ ઉગે, મગફળી ઉગે અને અમે કામે વળગી જઈએ. પણ વરસાદ લાંબુ કરી જ જાય છે, લાંબુ ખેંચે જ જાય છે. હું તમને બતાવી રહ્યો છું. આકાશમાં કાળા ડિબાંગ વાદળા છવાઈ ગયા છે, પણ એક ટીપું વરસાદનું પડતું નથી. અને આ બધી ખેતી ભગવાન ભરોસે આ અમે વાવી રહ્યા છીએ, તમે જુઓ. અને માત્ર ને માત્ર જો ધરતીપુત્રો વિશ્વાસ મૂકતા હોય તો ભગવાન માથે વિશ્વાસ મૂકી રહ્યા છે. અને મેઘરાજાને વિનંતી કરીએ છીએ કે હવે વરસાદ આવે અને તમામ ધરતીપુત્રોનું જે દુઃખ જે છે તો એ દૂર કરવાનો પ્રયત્ન કરે. મિત્રો, ધરતીપુત્રોને પૈસાની જરૂર નથી, માત્ર ને માત્ર પાણીની જરૂર છે. તો ધરતીપુત્રો વરસાદ માગે છે, પાણી માગે છે. સરસ મજાની વાવણી થઈ જાય ને સરસ મજાનો વરસાદ પડી જાય, નદી નાળા છલકાઈ જાય, એ પર્વતમાં રહેલા ઝરણા ફૂટી નીકળે અને પ્રકૃતિ સોળે કળાએ ખીલી જાય. આ ધરતી જે છે આંબા વર્ણી એટલે કંકુ વર્ણી પોતાની કાયા ધારણ કરી લે, લીલી ચાદર ઓઢી લે અને બધા જ અમે બધા કામે વળગી જઈએ. એ ગાડા જોડીને વાડીએ જઈએ, ખેતરે જઈએ અને આખો દિવસ તનતોડ મહેનત કરીએ. બસ મહેનત માગીએ છીએ. અને અત્યારે તો આ મેઘરાજા પાસે પાણી માગીએ છીએ. તો એટલી જ વિનંતી છે ભગવાનને કે વહેલી તકે વરસાદને મોકલજો. આ ચિઠ્ઠી અમે મોકલીએ છીએ, આ વાયક મોકલીએ છીએ. જય ભવાની.